જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો। અંગ્રેજીની શરૂઆત અને ખાસ અગત્યનું એવું સર્વનામનું કોષ્ટક ટેબલ ઓફ પ્રોનાઉન આપણે એક એક શબ્દ જોવાનો છે। વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો એકદમ સરળતાથી, કારણ કે આ કોષ્ટક ઉપરથી જ સંપૂર્ણ અંગ્રેજી છે। ચાલો, સર્વનામનું કોષ્ટક એટલે કે ટેબલ ઓફ પ્રોનાઉન। ટેબલ ઓફ પ્રોનાઉન સર્વનામનું કોષ્ટક છે। આવું તમે જોયું હશે, આઈ, મી, માય, આઈ, મી, માય, વી, અઝ, અવર, યુ, યોર, હી, હિમ, હિઝ, સી, હર, ઇટ, ઇટ્સ, ધેમ, ધેર। હજી આવે છે, બરાબર, આઈ, મી, માય, માઇન અને માય સેલ્ફ। તો આમાં જે કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ બધું શું છે? જે આ પહેલી કોલમ છે ને, પહેલી કોલમ આ છે કર્તા વિભક્તિ। હંમેશા વાક્યની શરૂઆતમાં આવે છે। આ બધાય શબ્દ હંમેશા વાક્યની શરૂઆતમાં આવે। બધાના ગુજરાતી અર્થ તમને હું એક એક શબ્દ કહીશ। આ બધાય વાક્યની શરૂઆતમાં આવે છે। આ છે કર્તા વિભક્તિ, આ છે કર્મ વિભક્તિ। કર્મ વિભક્તિ ક્રિયાપદ પછી આવે, પહેલે આવે કર્તા, પછી ક્રિયાપદ અને પછી કર્મ। અને આ છે સંબંધક વિભક્તિ। આ છે સંબંધક વિભક્તિ, માલિકી, દર્શક, સર્વનામ। કોઈ દિવસ એકલું આવે નહીં, આના પછી કંઈક નામ આવતું હોય, આના પછી કંઈક શબ્દ આવતું હોય, આની આગળ આર્ટિકલ ન આવે। ચાલો, નામના બદલે જે શબ્દ વપરાય એને કહેવાય સર્વનામ। છોકરો હોય તો ખબર જ છે, છોકરામાં આપણે હી લખીએ છીએ, છોકરીમાં સી લખીએ છીએ। કોઈ પણ પુરુષ એમાં હી આવે, કોઈ પણ સ્ત્રી એટલે કે છોકરી એમાં સી આવે। નિર્જીવ વસ્તુ, નાન્યતર જાતિ, પશુ, પક્ષી, પ્રાણી એમાં ઈટ આવે છે, બરાબર। ચાલો, બધાના અર્થ જોવાના છે આપણે। આઈ એટલે હું અને મેં, હું, મને, મારું, અમે, અમને, અમારું, અથવા આપણે, આપણને, આપણું, તું, તને, તારું, અથવા તમે, તમને, તમારું, તે, તેને, તેનું, તેણી, તેણીને, તેણીનું, તે, તેને, તેનું, તેઓ, તેમને, તેમનું, અથવા તેઓ, તેઓને, તેઓનું। આપણે હવે ડીપમાં જવાનું છે। આઈ, મી, માય, વી, અઝ, અવર, યુ, યોર, હી, હિમ, હિઝ, સી, હર, ઇટ, ઇટ્સ, ધેમ અને ધેર। આ બધાય છે કર્તા વિભક્તિ, વાક્યની શરૂઆતમાં આવે છે। આનો અર્થ થાય હું, મેં। હજી આવે છે મને, મને તાવ છે, આઈ હેવ ફીવર, બરાબર। વી એટલે અમે, આપણે, યુ એટલે તું, તમે, હી એટલે તે, છોકરા માટે આવે, સી એટલે તેણી, છોકરી માટે આવે, ઇટ એટલે તે, નિર્જીવ વસ્તુ, નાન્યતર જાતિ, પશુ, પક્ષી, પ્રાણી માટે આવે, ધે એટલે તેઓ। એક્ઝામ્પલ જોઈએ, સિમ્પલ વાક્ય, હું ખુશ છું। જો હંમેશા વાક્યની શરૂઆતમાં આવે આઈ એમ હેપી, હું ખુશ છું। મેં પાણી પીધું, આઈ ડ્રેન્ક વોટર, આઈ ડ્રેન્ક વોટર। હું ખુશ છું, આઈ એમ હેપી। હું હોશિયાર છું, આઈ એમ ક્લેવર। મેં પાણી પીધું, આઈ ડ્રેન્ક વોટર। મેં ચા પીધી, આઈ ડ્રેન્ક ટી। ચાલો, હવે લઈએ વી। જો વી એટલે બે અર્થ થાય વી ના, અમે અને આપણે। વી આર ક્લેવર। જસ્ટ એક્ઝામ્પલ, અમે હોશિયાર છીએ અથવા આપણે હોશિયાર છીએ, બેમાં શું આવે? વી। યુ આર ક્લેવર, યુ આર ક્લેવર એટલે કે તું હોશિયાર છો અથવા તમે હોશિયાર છો। હું સામેવાળા વ્યક્તિને કહેતો હોય, સામેવાળો વ્યક્તિ એક જ હોય,
સામેવાળો વ્યક્તિ એક જ હોય, યુ આર ક્લેવર, તું હોશિયાર છો, અને સામેવાળા વ્યક્તિ એટલે કે સાંભળનાર વ્યક્તિ 2 અથવા 2 કરતાં વધારે હોય તો તમે હોશિયાર છો. હી ઇઝ હેપી, તે ખુશ છે. સી ઇઝ હેપી, તેણી ખુશ છે. ઇટ ઇઝ અ મંકી, તે વાંદરો છે. યાદ કરો, નિર્જીવ વસ્તુ, નાન્યતર જાતિ, પશુ, પક્ષી, પ્રાણી, એમાં ઈટ આવે. ધે આર હેપી, તેઓ ખુશ છે. જો એમાંથી છે ને આઈ અને વી બંને આવે છે બોલનારમાં. જસ્ટ એક્ઝામ્પલ, બોલનાર માટે આવે છે આઈ એમ હેપી, હું ખુશ છું. આ વાક્ય મારા માટે છે. આઈ ડ્રેન્ક વોટર, મેં પાણી પીધું. આ વાક્ય મારા માટે છે, હું બોલું છું. વી આર ક્લેવર, અમે હોશિયાર છીએ અથવા આપણે હોશિયાર છીએ. આ વાક્ય આપણા માટે છે, આપણે બધે સાથે બોલીએ છીએ. એટલે આઈ અને વી કેમાં આવે? પેલા પુરુષમાં, એટલે કે બોલનારમાં આવે. યુ આવે છે સાંભળનાર માટે. હું ભલે બોલતો હોય પણ એ વાક્ય મારા માટે ન હોય. યુ આર ક્લેવર, તું હોશિયાર છો અથવા તમે હોશિયાર છો, એ વાક્ય મારા માટે છે જ નહીં. એ વાક્ય સામેવાળા સાંભળનાર વ્યક્તિ માટે છે. અને હી, સી, ઇટ અને ધે આ કેના માટે આવે? ત્રીજા પુરુષ માટે. પહેલો પુરુષ એટલે કે બોલનાર, બીજું સાંભળનાર, ત્રીજો પુરુષ જેના વિશે વાત કરવામાં આવે છે તે. ગામની પંચાયત કરવી. જસ્ટ એક્ઝામ્પલ, હું તમને બોલું કંઈક, હું બોલું છું, બોલનાર, તમે સાંભળો છો, સાંભળનાર, અને જેના વિશે વાત કરવામાં આવે છે તે ત્રીજો પુરુષ. હું કોઈ એક છોકરા વિશે વાત કરતો હોય તો હી, કોઈ એક જ છોકરી હોય સી, કોઈ પણ એક જ નિર્જીવ વસ્તુ, નાન્યતર જાતિ, પશુ, પક્ષી, પ્રાણી હોય તો ઈટ, અને બધાનું બહુવચન ધે. 2 અથવા 2 કરતાં વધારે છોકરા હોય તો ધે, 2 અથવા 2 કરતાં વધારે છોકરી હોય તોય ધે, 2 અથવા 2 કરતાં વધારે પશુ, પક્ષી, પ્રાણી, નિર્જીવ વસ્તુ હોય તોય ધે. બરોબર? જાઓ છે તમે. હું બોલું, તે ખુશ છે. હી ઇઝ હેપી, તેણી ખુશ છે. સી ઇઝ હેપી, તે ગાય છે, તે વાંદરો છે, તે વૃક્ષ છે. બરોબર? બધાનું બહુવચન. તેઓ ખુશ છે. બરોબર? આ બધા હંમેશા ક્યાં આવે છે? વાક્યની શરૂઆતમાં આવે છે. આ બધા શબ્દ વાક્યની શરૂઆતમાં આવે છે. આ એટલે હું, મેં, વી એટલે અમે, આપણે, યુ એટલે તું અથવા તમે, પછી હી એટલે તે, સી એટલે તેણી, ઈટ એટલે તે, તેઓ. હવે આવું કેવું તો અમે બધા અથવા આપણે બધા, વાહે બધા શબ્દ એડ થઈ જાય તો બધા માટે છે ઓલ. જો ઓલ એટલે બધા, અમે બધા અથવા આપણે બધા, વી ઓલ, તમે બધા, યુ ઓલ, તેઓ બધા, ધે ઓલ, અને ઈચ એટલે દરેક, ઈચ એટલે દરેક. આ બધા કરતા છે. ઓલ એટલે બધા, વી ઓલ અમે બધા, આપણે બધા, યુ ઓલ તમે બધા, ધે ઓલ તેઓ બધા, ઈચ એટલે દરેક. પછી તમે આવો શબ્દ સાંભળ્યો, સમબડી કોઈક, એવરીબડી દરેક વ્યક્તિ, નોબડી કોઈ પણ વ્યક્તિ નહીં, એનીબડી કોઈ પણ વ્યક્તિ. બરાબર? એટલે આ ખાસ અગત્યનું છે, ખૂબ જ અગત્યનું છે મારા વાલા. અંગ્રેજીમાં ખાસ અગત્યનું છે ભાઈ. ચલો આ હતું કર્તા. હવે છે કર્મ. જો આ કર્તા વિભક્તિ છે, હંમેશા વાક્યની શરૂઆતમાં આવે. વાક્યની શરૂઆતમાં આવે છે. પહેલો પુરુષ એટલે કે બોલનાર માટે હોય, બીજું સાંભળનાર માટે, અને ત્રીજું જેના વિશે વાત કરવામાં આવે છે તે. આઈ એમ હેપી, હું ખુશ છું. આનું બહુવચન, જો આઈનું બહુવચન વી, યુ બેમાં આવે, એક વચન અને બહુવચન. અને હી, સી, ઇટ એક વચનમાં આવે, એનું શું થઈ જાય? બહુવચન ધે. આઈ એમ હેપી, હું ખુશ છું, તો શું થઈ જાય?
વી આર હેપી, અમે ખુશ છીએ. બરોબર. હવે જોઈએ આપણે કર્મ વિભક્તિ. પેલી કોલમ છે એ કર્તા, બીજી કર્મ, ત્રીજી સંબંધક વિભક્તિ. કર્મ આઈ નું આવે, શું આવે? મી. પછી આઈ, મી, માય, વી, અઝ. વી, અઝ માં તો કલર ચેન્જ થઈ જાય. આઈ, મી, માય, વી, અઝ, અવર, યુ, યોર, હી, હિમ, હિઝ, સી, હર, હર, ઇટ, ઇટ્સ, ધેમ. આ છે કર્મ વિભક્તિ. આ છે કર્મ વિભક્તિ. પેલે આવતું હોય કર્તા, પછી આવે ક્રિયાપદ, પછી આવે કર્મ, પછી આવે કર્મ. આજ્ઞાર્થ વાક્યમાં આવે છે કર્મ વિભક્તિ. જસ્ટ એક્ઝામ્પલ, જો મને આપો, આપણે સ્પોકન ઇંગ્લિશના વાક્ય બોલીએ એમાં આવે છે કર્મ વિભક્તિ. અગત્યનું છે. મને આપો, આપવું એટલે ગીવ, ગીવ મી. ગીવ આઈ નો થાય, મને આપો, ગીવ મી. બરોબર. અમને બોલાવો, બોલાવો એટલે કોલ, કોલ અઝ, અમને બોલાવો. આપણે એના અર્થ જોઈએ. મી એટલે મને, અઝ એટલે અમને અથવા આપણને, યુ એટલે તને અથવા તમને, હિમ એટલે તેને, હર એટલે તેણીને, ઇટ એટલે તેને, ધેમ એટલે તેઓને અથવા તેમને. પાછળ તમે જોઈ શકો છો ને શબ્દ આવતો હોય છે. મને, અમને, આપણને, તને, તમને, તેને, તેણીને, તેને, તેઓને અથવા તેમને. આ કર્તા, પછી ક્રિયાપદ અને પછી કર્મ આવે છે. ઘણા બધા નિયમ છે. એમાં એક પ્રિપોઝિશન, પ્રિપોઝિશન પછી કર્મ વિભક્તિ આવે છે. જસ્ટ એક્ઝામ્પલ, મારી સાથે, જો મારી સાથે તો વિથ મી. તમારા વગર વિધાઉટ યુ. છોકરા માટે બોલીએ તો તેના પહેલા, પહેલા મીન્સ કે આફ્ટર, આફ્ટર હિમ. તેણીના પછી, સોરી માફ કરજો, તેના પહેલા એટલે પહેલા મીન્સ કે બિફોર, તેના પહેલા બિફોર હિમ. તેના પહેલા બિફોર હિમ. તેણીના પછી, તેણીના પછી આફ્ટર હર. પ્રિપોઝિશન પછી કર્મ વિભક્તિ આવે છે. ચાલો જોઈએ આપણે. પાર્થે મને મદદ કરી, પાર્થે મને મદદ કરી, પાર્થ. હેલ્પડ, અહીંયા શું આવશે? મી. કારણ કે પહેલા કર્તા, પછી ક્રિયાપદ અને પછી કર્મ. પાર્થે મને મદદ કરી. મેં તમને કહ્યું, મેં એટલે આઈ, મેં તમને કહ્યું, આઈ ટોલ્ડ યુ. આઈ ટોલ્ડ યુ. યાદ રાખજો, યુ કર્તામાં પણ આવે છે અને કર્મમાં પણ યુ આવે છે. તમે મને કહ્યું, યુ ટોલ્ડ મી. તમે જોઈ શકો છો પેલે કર્તા, ક્રિયાપદ, કર્મ. આ યુ છે, કર્મનો યુ છે, આ યુ કર્તાનો યુ છે. તેઓ આપણને બોલાવશે, તેઓ મીન્સ કે ધ્યેય, બોલાવશે સાદો ભવિષ્ય, વિલ કોલ અઝ એટલે આપણને. તેઓ અમને બોલાવશે અથવા તેઓ આપણને બોલાવશે, ધે વિલ કોલ અઝ. હંમેશા ક્રિયાપદ પછી આવે છે. યુ એટલે તું અથવા તને. મેં તને કહ્યું અથવા મેં તમને કહ્યું, આઈ ટોલ્ડ યુ. હવે જોઈએ આપણે. મેં તેને રૂપિયા આપ્યા, મેં તેને રૂપિયા આપ્યા. આઈ ગેવ હિમ મની. જો એમાં બે કર્મ છે, સજીવ કર્મ, નિર્જીવ કર્મ. આ સજીવમાં આવે, છોકરા માટે છે. આ નિર્જીવ કર્મ છે. બે કર્મ આવતા હોય તો પેલે લખાય સજીવ કર્મ, પછી નિર્જીવ કર્મ. આ પેલા કર્તા, ક્રિયાપદ, કર્મ.
મેં તેને રૂપિયા આપ્યા, મેં તેણીને રૂપિયા આપ્યા. છોકરી માટે હોય તો હર. હું તેને મદદ કરીશ. જો કોઈ પક્ષી હોય, ઘાયલ પક્ષી હોય અથવા ઘાયલ પશુ પક્ષી પ્રાણી હોય, સારવાર કરતા હોય અથવા પક્ષી માટે હોય ત્યારે, બરોબર, હું તેને મદદ કરીશ. જસ્ટ એક્ઝામ્પલ, કોઈ એક ગાય માતા છે, બરોબર, બીમાર છે, તો હું શું કહું કે હું એની મદદ કરીશ. આઈ વિલ હેલ્પ ઇટ. બરાબર. પાર્થ, પાર્થ તેઓને અથવા પાર્થ તેમને અંગ્રેજી શીખડાવશે. પાર્થ વિલ ટીચ. તેઓને અથવા તેમને. તેઓને અથવા તેમને, એટલે કે પાર્થ તેઓને અથવા તેમને શીખડાવશે. પાર્થ વિલ ટીચ હેમ. આ છે કર્મ વિભક્તિ, પેસિવ વોઇસમાં આવે છે. યાદ રાખજો વાલા, પેસિવ વોઇસમાં આવે છે. પ્રિપોઝિશન પછી આવે છે. હવે જોવાનું છે આપણે સંબંધક વિભક્તિ, એટલે કે ત્રીજી કોલમ. આઈ, મી, માય, વી, અઝ, અવર, યુ, યોર, હી, હિમ, હિઝ, સી, હર, ઇટ, ઇટ્સ, ધેય, ધેમ અને ધેર. હાલો, આ છે સંબંધક વિભક્તિ, એટલે કે માલિકી દર્શક સર્વનામ. કોઈ દિવસ એકલું ન આવે, આના પહેલા નામ ન આવે, સોરી, આના પહેલા આર્ટિકલ આવતો નથી. માય એટલે મારો, મારી, મારું, મારા, મારો, મારી, મારું, મારા, આવો શબ્દ આવતો હોય. અવર એટલે અમારું, અમારો, અમારી, અમારા, જે હોય તે. યોર એટલે તારું, તારો, તારી, તારું, અથવા તમારો, તમારી, તમારા, તમારો. હિઝ એટલે તેનું, તેની, તેનો, તેના, આમાં તેણીનું, તેણીનો, તેણીના, આમાં તેનું, તેની, તેનો, તેમને, તેઓને. માફ કરજો, જો તેમનું, તેઓનું, તેમનું, તેઓનું. આના પછી કે નામ આવતું હોય, આપણે બોલી કે મારો ભાઈ. તમે જોઈ શકો છો, જો મારો ભાઈ, માય બ્રધર, મારો ભાઈ. જો માય પછી નામ આવ્યું. મારી ગાડી, માય કાર, મારા રૂપિયા, માય મની, મારો મોબાઈલ, મારો ભાઈ, મારા બેન, મારા પપ્પા, મારું ઘર, મારી પેન, મારો ભાઈ, મારી બેન, મારા મમ્મી, બધામાં શું આવે? માય. સેમ એની જેમ જ અમારી સ્કૂલ, આપણી સ્કૂલ, અમારી સ્કૂલ, આપણી સ્કૂલ, અમારી ગાડી, અમારું ઘર, અમારા પુસ્તકો, બધામાં અવર આવે. તારો ભાઈ, તારી બેન, તારા પપ્પા, તારા મમ્મી, અથવા તમારા ભાઈ, તમારા પપ્પા, તમારા મમ્મી, તમારા બેન, બધામાં યોર આવે. યોર પછી નામ આવતું હોય, તમારા પપ્પા, યોર ફાધર. છોકરા માટે હિઝ આવે, તેના પપ્પા, તેના મમ્મી, તેનો ભાઈ, તેના બહેન, તેના ગાડી, તેના રૂપિયા, તેનું ઘર, બધામાં શું આવે? હિઝ. અને છોકરી માટે હર આવે, તેણીના પપ્પા, તેણીના મમ્મી, તેણીની બહેન, તેણીનો ભાઈ, તેણીનું મકાન, તેણીની ગાડી, તેણીના રૂપિયા, તેણીની પેન, બધામાં હર આવે. અને તેઓનું અને તેમનું અથવા તેઓનું, તેઓનું, તેમનું, તેઓનું, તેઓના, તેઓની, તેઓના, તેઓનો, અથવા તેમનું, તેમના, તેમનો, આ બધામાં શું આવે છે? ધેર. બરોબર. ખાસ અગત્યનું છે મારા વાલા. આઈ, મી, માય, વી, અઝ, અવર, યુ, યોર,
he, him, his, she, her, it, its, they, them, their. ચાલો આ છે કર્તા વિભક્તિ, આ છે કર્મ વિભક્તિ, આ છે સંબંધક એટલે કે માલિકી દર્શક. આ કોષ્ટક ખાસ અગત્યનું છે મારા વાલા. I, me, my, we, us, our, you, your, he, him, his, she, her, it, its, they, them, their. હું, મને, મારું, અમે, અમને, અમારું અથવા આપણે, આપણને, આપણું, તું, તને, તારું અથવા તમે, તમને, તમારું, તે, તેને, તેનું, તેણી, તેણીને, તેણીનું, તે, તેને, તેનું, તેઓ, તેઓને, તેઓનું અથવા તેઓ, તેમને, તેમનું. ચાલો આ કોષ્ટક ખાસ અગત્યનું છે. તમને વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી PDF ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે, ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે. બેઝિકથી એડવાન્સ સ્પોકન ઇંગ્લિશ કોર્સ એકદમ ફ્રી આપણા ચેનલમાં ચાલુ છે. આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે. તમને આ વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી નાખો. આ કોષ્ટક ખાસ અગત્યનું છે. આ વિડીયોને તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખો. લાઇક, શેર, હાઇપ કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.